હાલ ફિક્સ પેનો મુદ્દો ફરીથી ગુજરાતની અંદર ચર્ચામાં છે, ત્યારે શું તમને ખબર છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્યને 1 મહિનાનો કેટલો પગાર મળે છે, સાથે તેને કેટલી પ્રકારની સુવિધાઓ અને ભથ્થા આપવામાં આવે છે? જો ના ખબર હોય તો આ વિડીયો અંત સુધી જુઓ અને પછી જ તમે નક્કી કરો કે નેતા બનાય કે નોકરી કરાય. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે, તો તેમનું જ ઉદાહરણ લઈને તમને આખી આ વિગત સમજાવું છું. હાલ ગુજરાતના તમામ ધારાસભ્યોને દર મહિને 78,800 રૂપિયા પગાર લેખે ચૂકવવામાં આવે છે. તેમજ આ અમાઉન્ટના 34% મોંઘવારી ભથ્થું લેખે પણ આપવામાં આવે છે, એટલે કે 26,792 રૂપિયા એ મોંઘવારી ભથ્થું મળે છે. આ ઉપરાંત દર મહિને 7,000 રૂપિયા ફોન બિલ માટે અને 5,000 રૂપિયા સ્ટેશનરી અને પત્ર વ્યવહાર માટે આપવામાં આવે છે. આ સાથે જ જો ધારાસભ્યશ્રીને પોતાના માટે એક પર્સનલ એસિસ્ટન્ટ રાખવો હોય તો તેના માટે 20,000 રૂપિયા એ ચૂકવવામાં આવે છે. આમ ટોટલ કરીએ તો કુલ પગાર 1,37,592 રૂપિયા થાય છે. આ પગાર એક ધારાસભ્યનો છે. આમ એક ધારાસભ્યને જો વાર્ષિક પગારની આપણે ગણતરી કરીએ તો વાર્ષિક પગાર થાય છે 16,51,104 રૂપિયા. હવે એક ધારાસભ્ય 5 વર્ષની ટર્મ હોય અને જો આ 5 વર્ષની ટર્મ એ પૂર્ણ કરે તો 82,55,520 રૂપિયા તેને પગાર પેટે ચૂકવાય છે. હવે માત્ર ગુજરાતના 182 ધારાસભ્યના પગારના 1 મહિનાનો જો હિસાબ કરીએ તો 1 મહિનાનો હિસાબ થાય છે 2,50,41,744 રૂપિયા. અને આ 182 ધારાસભ્યનો પગારનો વાર્ષિક હિસાબ કરીએ તો 30,05,09,28 રૂપિયા વાર્ષિક પગાર થાય છે. આ ઉપરાંત ધારાસભ્યને બીજી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તે શું છે સુવિધાઓ એ પણ જણાવું. એક ધારાસભ્યને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર MLA ક્વાર્ટર્સ મળી રહે છે. ગજબ છે ને! સેવા કરવા માટે પગાર પણ આપવાનો અને પગાર આપ્યા પછી MLA ક્વાર્ટર મળે અને ક્વાર્ટરના પૈસા કેટલા? 37 રૂપિયા 1 મહિનાનું ભાડું છે. હજી પણ આગળ ઘણું બધું છે, સાંભળો, મજા આવશે તમને. હવે જ્યારે આ જ આપણા ચૂંટાયેલા ધારાસભ્ય જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ એ જ ધારાસભ્યને વિધાનસભા સત્રની અંદર હાજરી આપવાની હોય, જે ચોમાસું સત્ર, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર જે હોય તેની અંદર હાજરી આપવાની હોય. આ આપણા ધારાસભ્ય શ્રી જો વિધાનસભા સત્રની અંદર હાજરી આપે ને તો એક સત્રના તેને 1,000 રૂપિયા પગાર ઉપરાંત વધારાનું ભથ્થું ચૂકવવામાં આવે છે. આને કહેવાય સોને પે સુહાગા. આટલેથી જ હજી પૂરું નથી થતું. હજી બીજી વાત તો સાંભળો. આ સુવિધાની સાથે સાથે ધારાસભ્યને પોતાના MLA ક્વાર્ટર્સમાં ટેલિફોન રાખવો હોય તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ જો CNG ગાડીમાં પ્રવાસ કરે તો તેને પ્રતિ કિલોમીટર 6 રૂપિયા, જો તે ડીઝલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર 10 રૂપિયા અને પેટ્રોલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર 11 રૂપિયા લેખે પ્રવાસ ભથ્થું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ AC નું ભાડું પણ મળે છે. અને ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે નાણાકીય વર્ષમાં ભારતના કોઈ પણ ભાગની અંદર 3 વખત આવવા જવાનો ખર્ચ પણ કરી શકે છે. આ સાથે જ જો ધારાસભ્ય એક ટર્મ પૂર્ણ કરે તો પેન્શન તો મળવા પાત્ર જ છે. હવે સમજાણું કે કેમ રાજનેતાઓને મોંજે દરિયા છે. આ વિગતો જોયા પછી ઘણા બધા લોકોને એવું થતું હશે કે ખરેખર નોકરી કરવા કરતા નેતા બની જવું જોઈએ. 5 વર્ષ માટે એક વખત ચૂંટાઈ જાવ અને પછી એને તારે કાયમી જિંદગીભરના જલસા. બસ, તો પછી સપના જોવાનું બંધ કરો અને જો રાજનેતા બનવું હોય તો નોકરી છોડીને એના માટે પણ કામે લાગી જવું પડશે. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારો આ વિડીયોનો હેતુ એટલું જ હતો કે ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જે પગાર, જે ભથ્થા આપવામાં આવે છે તેની સામે ફિક્સ પેના કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું કેટલું શોષણ થઈ રહ્યું છે. તેને જે પગાર આપે છે તેમાં તેમનું ઘર કેવી રીતે ચાલતું હશે, તેમને જે લાભો મળવા જોઈએ તે કેટલા હદ સુધી મળે છે, એનાથી આપણે સૌ પરિચિત છે. અમારો મુદ્દો માત્ર એટલો જ છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને સેવા કરવા માટે પણ 1,37,000 રૂપિયાનો પગાર ચૂકવવો પડતો હોય તો જે લોકો ખરા અર્થમાં કામ કરે છે તેમને યોગ્ય પગાર કેમ નહીં? ધારાસભ્યને પગાર ન આપવો એવી વાત નથી,
પરંતુ વાત એટલી જ છે કે નાના કર્મચારીઓ વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું શોષણ ગુજરાતની અંદર બંધ થવું જોઈએ. આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અને સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.